નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. દેવી પૂજક સાથે બનેલી એક અજીબ ઘટના. આ વાર્તા સૌરાષ્ટ્રના એક નાના ગામની છે, જ્યાં કાળુભાઈ નામના એક દેવી પૂજક રહેતા હતા. કાળુભાઈ ખૂબ જ મહેનતુ, પ્રામાણિક અને માયાળુ માણસ હતા. તેમનું જીવન સાદું હતું. ખેત મજૂરી કરવી, પશુઓ ચરાવવા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું. કાળુભાઈ દેવી દેવતાઓમાં અપાર શ્રદ્ધા રાખતા અને ક્યારેય કોઈનું ખોટું કરતા નહીં. તેમની આ શ્રદ્ધા અને સચ્ચાઈના કારણે જ તેમની સાથે એક એવી અજીબ ઘટના ઘટી જે આજે પણ ગામના લોકો આશ્ચર્યથી યાદ કરે છે. એ ચોમાસાના દિવસો હતા. ગામની સીમમાં આવેલા એક મોટા જમીનદારના કપાસના ખેતરમાં કાળુભાઈ રાત્રે ચોકી કરવા જતા હતા. મોલ એટલે કે પાક સારો થયો હતો, એટલે રોજ રાત્રે ભૂંડ અને રોજડા અને નીલગાય જેવા જનાવરોથી પાકને બચાવવા માટે જવું પડતું. એ રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, પણ વરસાદ નહોતો પડતો. પવન પણ સાવ બંધ હતો. એક અજીબ પ્રકારનો સન્નાટો આખા વગડામાં છવાયેલો હતો. કાળુભાઈ પોતાની લાકડી અને નાની ટોર્ચ લઈને ખેતરના શેઢા પર બનાવેલી ઝૂંપડી પર બેઠા હતા. રાત્રિના અંદાજે 12 વાગ્યા હશે. સામાન્ય રીતે આ સમયે શિયાળવાનો અવાજ કે તમરાનો અવાજ સંભળાતો હોય છે, પણ એ રાત્રે બધું જ સાવ શાંત હતું. કુદરતે જાણે શ્વાસ રોકી લીધો હોય તેવું વાતાવરણ હતું. અચાનક કાળુભાઈના કાનમાં ઝાંઝરનો અને મીઠા વાંસળીના સૂરનો અવાજ સંભળાયો. કાળુભાઈ ચોંકી ગયા. અડધી રાત્રે વગડામાં વચાળે આવો અવાજ ક્યાંથી આવે? તેમણે ટોર્ચ ચાલુ કરીને ચારેય તરફ પ્રકાશ ફેંક્યો, પણ કંઈ દેખાયું નહીં. થોડી જ વારમાં ઝૂંપડીની બિલકુલ નજીકથી પસાર થતા કાચા રસ્તા પર 3 આકૃતિઓ ચાલતી દેખાઈ. ટોર્ચના અજવાળામાં કાળુભાઈએ જોયું તો એક વૃદ્ધ પુરુષ, એક સ્ત્રી અને એક નાનું બાળક ચાલી રહ્યા હતા. ત્રણેયના વસ્ત્રો અત્યંત સાદા પણ તેજસ્વી હતા. એ લોકોના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને દિવ્યતા હતી. ગામના રસ્તે આ સમયે કોઈ અજાણ્યા માણસોને જોઈને કાળુભાઈ નીચે ઉતર્યા અને પ્રેમથી પૂછ્યું, બાપા, અડધી રાત્રે આ વગડામાં ક્યાં ભલા થઈને નીકળ્યા છો? રસ્તો ભૂલ્યા છો કે શું? વૃદ્ધ પુરુષે હસીને જવાબ આપ્યો, ના ભાઈ, અમે રસ્તો નથી ભૂલ્યા. અમારે બહુ દૂર જવાનું છે, પણ આ નાનું બાળક બહુ થાકી ગયું છે અને તેને ભૂખ પણ લાગી છે. જો થોડું પાણી અને ખાવાનું મળે તો મોટી કૃપા થશે. કાળુભાઈ તો દેવી પૂજક હતા, મહેમાનને ભગવાનનો અંશ માનતા. તેમણે જરાય વિલંબ કર્યા વિના કહ્યું, અરે બાપા, એમાં પૂછવાનું હોય, મારી ઝૂંપડીએ પધારો. કાળુભાઈ પાસે પોતાના જમવા માટે ઘરેથી લાવેલી બાજરીના રોટલા અને ડુંગળીની ગાંઠ હતી. તેમણે એ સાદું ભોજન એ અજાણ્યા પરિવાર સામે પ્રેમથી ધરી દીધું અને માટીના કોડિયામાં પાણી પણ આપ્યું. એ ત્રણેય જણાએ બહુ જ તૃપ્તિથી એ રોટલો ખાધો. અજીબ વાત એ હતી કે કાળુભાઈ પાસે માત્ર 2 જ રોટલા હતા, પણ એ ત્રણેય જણાએ ધરાઈને ખાધું તો એ વાસણમાં રોટલો એવો ને એવો જ બચેલો રહ્યો. કાળુભાઈ આ જોઈને મનમાં આશ્ચર્યચકિત થઈ ગયા, પણ કશું બોલ્યા નહીં. જમ્યા પછી સ્ત્રીએ બાળકને ખોળામાં સુવડાવ્યો. એ બાળકના ચહેરા પર એટલું તેજ હતું કે કાળુભાઈ પોતાની નજર હટાવી શકતા નહોતા. કાળુભાઈએ પૂછ્યું, બાપા, તમારું ગામ કયું?
તમે ક્યાંથી આવો છો? વૃદ્ધે આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું, અમારું ઘર તો બહુ ઊંચે છે ભાઈ. અમે તો બસ પૃથ્વી પર ભક્તોના ભાવ જોવા નીકળ્યા છીએ. કાળુભાઈને આ વાત ન સમજાઈ. તેમણે વિચાર્યું કે કોઈ સાધુ સંતો હશે. થોડી વાર આરામ કર્યા પછી એ ત્રણેય જણા જવા માટે ઊભા થયા. વિદાય લેતી વખતે વૃદ્ધે ખેતરના શેઢા પરથી માટીના 3-4 મોટા ઢેફા એટલે કે માટીના ટુકડા ઉપાડ્યા અને કાળુભાઈના હાથમાં આપ્યા. કાળુભાઈ અવાક થઈને જોઈ રહ્યા. તેમણે વિચાર્યું, આ બાપા મને માટી કેમ આપે છે? પણ આદર ખાતર તેમણે એ માટી પોતાની પછેડી એટલે કે કાપડના ટુકડામાં બાંધી લીધી. વૃદ્ધે કાળુભાઈના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. કાળુ, તારી ભક્તિ અને તારો ભાવ જોઈને અમે બહુ પ્રસન્ન થયા છીએ. તારું અને તારા પરિવારનું કલ્યાણ થશે. પણ એક વાત યાદ રાખજે, આ પછેડી તારે છેક સવારે સૂરજ ઉગ્યા પછી જ ખોલવાની છે. તે પહેલાં ખોલીશ નહીં. કાળુભાઈએ હા પાડી. ત્રણેય જણા જેવા ઝૂંપડીની બહાર નીકળીને અંધારામાં ચાલવા લાગ્યા કે તરત જ એક જોરદાર પ્રકાશનો લીસોટો આકાશ તરફ ગયો અને એ ત્રણેય અદૃશ્ય થઈ ગયા. વાંસળી અને ઝાંઝરનો અવાજ પણ હવામાં ઓગળી ગયો. કાળુભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. આ કોઈ સાધારણ માણસો નહોતા, પણ સાક્ષાત દિવ્ય શક્તિઓ હતી. બાકીની રાત કાળુભાઈ માટે કાઢવી અઘરી થઈ પડી. તેમનું મન વારંવાર પછેડી તરફ જતું હતું, જેમાં માટીના ઢેફા બાંધેલા હતા. તેમને થતું હતું કે હમણાં જ ખોલીને જોઈ લો કે અંદર શું છે, પણ વચન યાદ આવતા જ તેઓ રોકાઈ જતા. જેમ જેમ કરીને રાત વીતી ગઈ અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણના કિરણો દેખાયા. પક્ષીઓનો કલરવ શરૂ થયો. કાળુભાઈએ હાથ મોં ધોયા, ભગવાનનું સ્મરણ કર્યું અને ધ્રુજતા હાથે પછેડીની ગાંઠ છોડી. પછેડી ખુલતા જ કાળુભાઈની આંખો અંજાઈ ગઈ. જે માટીના ઢેફા રાત્રે પેલા વૃદ્ધે આપ્યા હતા તે હવે કાળા માટીના ટુકડા નહોતા, પણ શુદ્ધ સોનાના ચળકતા ટુકડા બની ગયા હતા. એટલું જ નહીં, જે બાળક રસ્તામાં વાંસળી વગાડતું હતું તેની એક નાની સોનાની પ્રતિકૃતિ પણ એમાં હતી. કાળુભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમણે સમજાયું કે રાત્રે તેમની ઝૂંપડીએ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજી પધાર્યા હતા. કાળુભાઈ સોનાના ટુકડા લઈને ઘરે આવ્યા અને પોતાની પત્નીને બધી વાત કરી. પત્ની પણ ભગવાનની લીલા જોઈને પગે પડી ગઈ. કાળુભાઈએ એ સોનાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ન કર્યો. તેમણે તેમાંથી ગામમાં એક સુંદર મંદિર બનાવડાવ્યું અને ગરીબોને અન્નદાન કર્યું. જ્યારે ગામના લોકોને આ અજીબ અને પવિત્ર ઘટનાની ખબર પડી ત્યારે બધા કાળુભાઈના પગમાં પડી ગયા. લોકો સમજી ગયા કે ભગવાન ક્યારેય માણસની જ્ઞાતિ, ગરીબી કે અમીરી નથી જોતા. તેઓ તો માત્ર માણસનો સાચો ભાવ અને તેની મહેમાન ગતિ જુએ છે. કાળુભાઈ દેવી પૂજક સાથે બનેલી આ ઘટના આજે પણ એ ગામમાં શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક તરીકે વાતોમાં જીવંત છે. થેન્ક યુ.